હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. ગઈકાલે મેં કીધું હતું કે અમારે બહાર જવાનું છે, તો હું રેડી થઈ ગઈ છું અને મારી સાથે સાથે અહીંયા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. મોઢે તો આઈ શેડો ને બ્લશર ને એવું બધું કર્યું છે. 3 તો ચોટી વાળી છે માથામાં. જી તો દિત્યાએ રેડી થઈ ગઈ છે ને પપ્પાએ રેડી થઈ ગયા છે. હું ક્યાં રેડી થયો? હજુ ઉઠ્યો છે ને અત્યારે આપણે સવારમાં ઉઠીને પીવાનું છે લીમડો. પી લીધો તમે બધાએ? તમારે એવું કઈ જરૂર નથી, જરૂર જ નથી. અમે ઓછા માંદા પડીએ. હા, જે વધારે માંદા પડતા હોય પીવે. ઓછા માંદા પડી, અઠવાડિયામાં 3 વાર. તો જો અહીંયા લીમડાનું જ્યુસ અમારે હમણાં ચૈત્ર મહિનો ચાલુ થયો ને તેદુનું પપ્પા જ્યુસ કાઢીને તૈયાર રાખે છે. મમ્મી ને પપ્પા બે પીવે ને ક્યારેક નરેશ પીવે. ક્યારેક નહીં, હું દરરોજ પીવું. દરરોજ પીવો છો? દરરોજ ખાલી દેખાડતો નથી. અને દિત્યાબેન પણ દરરોજ પી લે છે. કા દિત્યા પી લે તો? વાહ, જીતી એટલો જ પીએ. એટલો તો ઘણો એવડા શરીરમાં. કા દિત્યા? દિત્યા કે મારી લિપસ્ટિક વિખાઈ જાય એટલે નહોતી પીવું એને. કેવું છે? મીઠું મીઠું? મોઢાનું સીન કહી દે કે મીઠું મીઠું છે. ચાલો, તો દિત્યાબેન છે ને અહીંયા ગાડી કરી છે મોટી બધી. ભાંગી જા દિત્યા, તારો વજન થઈ નથી. ન ભાંગે, ન ભાંગે, મજબૂત છે. ઘણા માણસો પૂછતા હતા, ઘણા નહીં પણ 2-3 જ, કે દિત્યાબેન ને મેકઅપ ન કરો. પણ એવું નથી, કેમિકલ વગરનો છે. હા, દિત્યા મેકઅપ વાપરે નહીં, કેમિકલ વગરનો છે. જે છોકરાનો મેકઅપ છે ને, હવે એ કંપની વાળા તો કહે છે કેમિકલ વગરનું. થોડું ઘણું તો કંઈક હશે પણ તો એ સારો, છોકરા માટે સારો છે. થોડોક મોંઘો છે પણ સારો છે એમ. ચાલો, તો જો રથ રેડી કરી દીધો છે અને આપણે રેડી થઈ ગયા છે. તો ચાલો હવે અમે જઈએ. બાય બાય. ચાલો, તો આપણે છે ને ગામથી અહીંયા હાઈવે સુધી પહોંચી ગયા છે ને અત્યારે અહીંયા બસની રાહ જોવાની છે. એમ કે હું નથી જતો, મારે કામ છે, બરોબર? હું નથી જતો, બસમાં જ જવાનું છે. દિત્યા, હા 4 દી તો રોકા. હા, 4 દી રોકાવાનું છે. એ બસ બદલવાની છે. અહીંથી થોડેક સુધી જવાનું છે, ત્યાંથી આગળ બીજી બસ બદલવાની છે. આગળ હાલો, થાય તમને દેખાડ છે. ચાલો, તડકો એ માથે એટલો છે ને કે જલ્દી બસ આવી જાય ને તો સારું. ચાલો, તો આપણે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ અને બસમાં બેસીને એટલે અમારે દિત્યાબેનને બહુ ભૂખ લાગે. કા દિત્યા? બહુ ભૂખ લાગે ને એટલે સીધું જ ખાવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત એન્જોય કરતા કરતા જઈએ છીએ અમે. બસમાં બેસવું બહુ ગમે ને દિત્યાને. હવે બીજી બસ બદલશે આગળ જઈને પછી. કા ચાલો, તો આપણે એક બસમાં બેસીએ ને બીજી બસમાં પાછા બેસી ગયા છે. બસ બદલાવી નાખી છે અને અત્યારે અમારા દિત્યાબેનને બારી પાસે પાછી સીટ મળી ગઈ છે. કા દિત્યા? તને બસમાં બેસવું બહુ ગમે ને એટલે આજે આપણે બસમાં ટ્રાવેલિંગ કર્યું. કા ક્યારે પહોંચશું આપણે? 1 કલાકમાં પહોંચી જશું. અને બસમાં પણ છે ને એટલી બધી કંઈ ટ્રાફિક છે ને. આખી બસ જો પાછળ આખી બસ ખાલી છે. સ્પેશિયલ મારા ને દિત્યા માટે બસ આવ્યું હોય ને એવું લાગે. કા દિત્યા? અને હા, અમે તમને હજી કીધું નથી કે અમે ક્યાં જઈએ છીએ, તો દિત્યા જ કહેશે. દિત્યા, આપણે ક્યાં જઈએ છીએ? હા, તો અત્યારે અમે જઈએ છીએ મારા પપ્પાની ઘરે, એટલે કે દિત્યાના મામાની ઘરે. અને બસ જો હવે અડધે સુધી છે ને અમે જાશું ને પછી અડધેથી દિત્યાના નાના તેડી જશે. કા દિત્યા? સ્કૂટી લઈ. હા, તો બસ હવે થોડીક વારમાં, અડધી-પોણી કલાકમાં અમે પહોંચી જશું પાછા બસ સ્ટેશને. અને ત્યાંથી પછી મારા પપ્પા અમને તેડી જશે એટલે સીધા આપણે પપ્પાના ઘરે જ પહોંચી જશું. અને અત્યારે તડકો એટલો જોરદાર છે ને, બરોબર બપોર વચાર નીકળ્યા છીએ આપણે, પણ પવન છે એટલે કંઈ વાંધો નથી એટલો, પણ મજા આવે છે. પાછળ જો આખી બસ ખાલી થઈ ગઈ છે અત્યારે. આગળ થોડાક પેસેન્જર છે, બાકી બીજું કોઈ નથી બસમાં. કેમ કે હવે આવા ઉનાળામાં તો કોણ ટ્રાવેલિંગ કરે? વિદ્યાર્થીઓ હતા થોડાક એક્ઝામવાળા, એને આજથી વેકેશન પડી ગયું. ઘણા બધા સબસ્ક્રાઈબરો પણ હતા આપણા બસમાં. કા દિત્યા? હે? બસ ખાલી. હા, એ બધા ઉતરી ગયા. ચાલો, તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેંદેડા અને પપ્પા પણ આપણને લેવા આવી ગયા છે. બેગને દિત્યાને લઈ લીધું છે અને હવે આપણે ફટાફટ પહોંચી જઈએ સીધા ઘેર, કેમ કે તડકો બહુ લાગ્યો છે. હા, દિત્યા તો આવીને સીધી ફૂઈ ગઈ. થાકી ગઈ કે? તડકો લાગ્યો દિત્યા? ચાલો, તો ફાઇનલી આપણે બપોરે છે ને 2 વાગે પપ્પાની ઘરે પહોંચ્યા હતા અને અત્યારે ઘડિયાળમાં 5 વાગી ગયા છે.
પછી ઘરે આવી જમી અને સીધા સૂઈ જ ગયા હતા, કેમ કે ટ્રાવેલિંગ કર્યું હતું અને તડકો પાછો એટલો હતો, એટલે હું ને દિત્યા આવીને સીધી સૂઈ જ ગઈ હતી. અને સૂઈને બસ જો અત્યારે 5 વાગે ઉઠ્યા છીએ અને દિત્યા નાના સાથે વહી ગઈ છે ગાડીમાં ચક્કર મારવા, કેમ કે નાનાને ઘેર આવે એટલે તો મોજ જ હોય. અને હું પણ જો ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું અને બહાર બધા બેઠા છે, તો થોડી વાર આપણે મંડળીમાં બેસીએ અને પછી મમ્મીને અને એ લોકોને ક્યાંક કંકોત્રી દેવા જવાનું છે. તો મેં કીધું કે અત્યારે બપોર પછી થોડોક ઓછો તડકો થઈ જાય એટલે એ નજીક જે કંકોત્રી આપવા જવાની છે ત્યાં દઈ આવે. હું હવે ઘરે છું એટલે હું કહું ઘરનું કામ કર્યા કરીશ એમ. તો ચાલો બહાર મમ્મીને એ લોકો બધા બેઠા છે ઓટલા ઉપર, ઓટલા મીટિંગ, અહીંયા બધાને મળી લઈએ આપણે. ચાલો તો અત્યારે અહીંયા 5 વાગી ગયા ને તો એટલો ગરમી ને એટલો તડકો છે ને કે એની વાત જ પૂછોમાં. અને અત્યારે જો અમારે બધી બાયું છે ને અહીંયા બેસી ગયું છે ફઈ ને બધા. ફઈ જો અમારે લગ્ન કરવા વહેલા પૂગી ગયા, બધાને પહેલા મારા ફઈ આવી ગયા. અને અમારા કાકી ને મારા મમ્મી ને બે લસણ લઈને બેઠા છે. અહીં બેઠા બેઠા મજા આવે, વાતું થાય, અહીંથી માણસો નીકળે બધા દેખાય અને કામે થાય. બીજા કાકી આવ્યા જો અમારે છે ને આ ઓટલો મારા પપ્પાએ છે ને બાયુને બેસવા માટે જ બનાવ્યો છે ત્યાં સુધી. આખા પાડોશની બાયું છે ને એ બેસે અત્યારે 6-7 વાગ્યા સુધી, જ્યાં સુધી રસોઈનો ટાઈમ ન થાય ને ત્યાં સુધી. પપ્પા જો અહીં છોકરાઓને લઈને બેઠા છે, દિત્યાને અને મારા ભત્રીજાને બધાને ખવડાવે છે બેઠા બેઠા મમરા. દિત્યા તાર પપ્પા કહે કે તું દુકાનના જ પડીકા ખા કે ન્યા? તાર પપ્પા વિડીયો જોવે તો ખીજાય તને. ચાલો તો ફાઇનલી થોડીક વાર આપણે બહાર ઓટા ઉપર બેસીને મસ્ત મીટિંગ જમાવી લીધી, બધી સુખ દુઃખની વાતો કરી લીધી. પાડોશમાં અત્યારે છે ને બધી શેરીનું મહિલા મંડળ ભેગું થાય, પછી અત્યારે બધી સુખ દુઃખની વાતો કરતા હોય ને રસોઈનું બધું આ તે એને ડિસ્કશન ચાલુ હોય. અને અત્યારે છે ને એકદમ જો મસ્ત સનસેટનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે વ્યૂ મસ્ત આવે છે. અને દિત્યા આવી ગઈ છે અહીંયા બાજુમાં કાકાની ઘરે રમવા. હવે અહીંયા આવે એટલે અહીંયા તો છે ને અતો પતો જ ન હોય, એક આ જગ્યાએ હોય ને ઘડીક આ જગ્યાએ હોય ને એમ. અને મમ્મી પપ્પા કંકોત્રી દેવા વયા ગયા છે, એ બાજુના ગામમાં જ ગયા છે એટલે હમણાં આવતા રહેશે. તડકાને લીધે છે ને નજીક જે કંકોત્રી આપવાની છે ને અહીંયા આપી આવે ને તો પછી ટેન્શન નહીં એમ. બાકી અમારા પપ્પાના ઘર સાઈડ છે ને અહીંયા વધારે થોડુંક તડકો પડે. બપોરે અમે આવ્યા ને ત્યારે બહુ તડકો હતો, એટલે અત્યારે જાય ને ઠંડાપોરમાં તો પછી વાંધો ન આવે એમ, બીમાર ન પડાય અને મજા આવે, થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય. એટલે નજીક હોય એટલે ચાલે, દૂર હોય તો પછી આપણે વહેલું નીકળવું જ પડે. અને કાલે પણ મહેમાન આવવાના છે ઘરે, કોણ આવવાનું છે એ તમને કાલના વિડીયોમાં ખબર પડી જશે. હવે થોડાક દિવસ આપણે બધાએ એન્જોય કરવાનું છે, થોડાક દિવસ રોકાવાનું છે, પછી પાછા રોકાવા આવશું લગ્ન માટે. તો જેમ જેમ મહેમાન આવતા જશે ને એમ તમે વિડીયોમાં બતાવતા જશું, કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. અને અહીંયા જો મારી મમ્મીએ કેટલા બધા તુલસી વાવ્યા છે, આને કંઈક રામ તુલસી કે શ્યામ તુલસી કે એવું કંઈક કહેવાતું હશે, કદાચ તો એ જ કહેવાય છે. પછી આ બીજા તુલસી છે આપણે જે હોય, પછી આ બાજુ બીલીપત્રનું ઝાડ છે, આ શું છે શેરડી. ચાલો તો મમ્મીને લોકો તો હજુ આવ્યા નથી, બહાર થઈ ગયું છે અંધારું. અને આપણે જો અહીંયા રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. અહીંયા ગુવાર બટેકાનું મસ્ત શાક બની ગયું છે અને લોટ પણ બાંધીને રાખી દીધો છે. હવે થોડીક વાર પછી આપણે રોટલી સ્ટાર્ટ કરીએ. ત્યાં કદાચ મમ્મી પપ્પા આવવું હોય તો આવી જાય, કેમ કે એટલી બધી કંઈ ભૂખ નથી, એટલે મમ્મી પપ્પા આવે ને પછી બધા સાથે બેસી અને જમી લઈએ. એટલે અત્યારે હું અને દિત્યા છે ને બહાર અહીંયા ફળિયામાં જો ખાટલો ઢાળી લીધો છે, તો બહાર બેઠા બેઠા થોડીક વાર રમીએ કાઢી છે. ચાલો તો અત્યારે 8 જેવો ટાઈમ વાગી ગયો છે અને હું ને દિત્યા બેસી ગયા છીએ જમવા, કેમ કે મમ્મી પપ્પા જ્યાં કંકોત્રી દેવા ગયા છે ત્યાં એ લોકોએ ધરા જમવા બેસાડી દીધા છે. એટલે કોલ આવ્યો હતો એનો કે અમે લોકો જમીને આવશું અને તમે બંને જમી લેજો. એટલે મેં અને દિત્યાએ જો અમારી આખી ડીશ રેડી કરી લીધી છે મસ્ત. કા દિત્યા? તો હું ને દિત્યા બંને જમી લઈએ, બાકી તો બીજું કોઈ છે નહીં ઘરે. અમે જમીને નવરા થઈ છે ને ત્યાં કદાચ નાના નાની બધા આવી જશે. કા ચાલો જમી લેવું ને, ભૂખ લાગી છે બહુ જ. ચાલો તો અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો થોડીક વાર ઠંડી ઠંડી હવામાં બહાર બેઠા હતા ને હવે અંદર આવી ગયા ને હવે છે ને સૂઈ જવું છે. થોડું ઘણું કામ છે એ કરશું અને પછી સૂઈ જશું ને. હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.